માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો મિત્રો આજનો ચેલેન્જ છે કે એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટરોની જેમ ડાયલોગ બોલવાની ચેલેન્જ। તો મિત્રો એના પહેલા આપણે ભાગ 2 બનાવ્યા હતો, એમાં મારી બધી કોમેન્ટો આવી હતી, ખાલી 2-3 જ અર્જુન ને સંદીપની એક હાથી આવી હતી, એટલે એમાં હું વિજેતા થયો હતો, એટલે 100 રૂપિયા આપણે ઇનામ સંદીપ આલશે। તો આપણે 100 રૂપિયા ઇનામ મળી ગયું છે। અને આજનો ચેલેન્જમાં એવું છે કે પેલા ચેલેન્જમાં એક ડાયલોગ બોલવાનો હતો, ને ચેલેન્જમાં આપણે સંદીપ હતો વાકુપાના રોલમાં હતો, હું હરિપાના, અને હજુ ફૂમતાજી, વિશ્વાસ મફુ કાકો, અને મિતુ બાસ્કુજીનો, અને પેલા ભાવેશ ઠેગારજીનો ડાયલોગ દેલો। એટલે આપણે અત્યારે મિત નહીં, અમે 4 જણા છો, એટલે અમારા 4 કે બધાય જે હતા ને, આપણે 100 ડાયલોગ માર્યા હતા ને, જો 100 ડાયલોગ હતા ને, એ 100 ડાયલોગ એક જ જણા બોલવાના છે। એટલે જેટલા એ 100 માંથી આવે ને, એ બીજા એના સિવાય એક નહીં બોલવાનો। રેડી? તો આપણે પહેલા સંદીપ થી શરૂઆત કરવાની છે વાકુબાના ડાયલોગ માં। રેડી? બીજા નંબરે હું વાકુબાના ડાયલોગ બોલીશ, ત્રીજા નંબરે આજુ કે વિશ્વાસ ને, ચોથા નંબરે આજુ। રેડી? संदीप बोलो हर। अबे तेरे नाम का कुत्ता पालो जो अभी तो चक्री खरा में कोई खबर नहीं पड़ती। हमने एक था भरा दूध पड़ता करीश ने, तो आ चैनल में वीडियो बनाने जगह आखो जिंदगी गोठिया खाता फरी। બીજો નહીં બોલવાનું, નહીં એક संदीपा मैं संदीप नाम का। अबे तेरे नाम का कुत्ता पालू संदीप, हमें चक्री खरा हमें तो कोई खबर नहीं पड़ती। हमने एक જ था ભેગા તારા દોત પાડી સીધા ને, તો વિડીયો બનાવીને જગ્યાએ ઘરે જઈને ગોઠિયા ખાહે। अबे तेरे नाम का कुत्ता पालू वजू हमें तो चक्री खरा हमें तो कोई खबर नहीं पड़ती। हमने एक थाप मिली ने, तो आ वीडियो बना, आ चैनल में वीडियो बनाने जगह आखी जिंदगी गोठिया खाए। अबे तेरे नाम का कुत्ता पालो विश्वास, अभी तो चक्री खरा हमने एक थाप मिली नहीं, तो चैनल में वीडियो बनाने जगह आखी जिंदगी गोठिया खाया पालो तू। संदीप बोले क्या जो હવે સંદીપ એટલે શૂટિંગ કેવું કે કરે તું હમણાં યાર? હવે હરિભાઈનો ડાયલોગ આવડે ને? તો પેલો હવે હરિભાઈનો ડાયલોગ હું બોલું, મારા પછી બધા બોલશે કે મેન મારો ડાયલોગ હતો ને, એટલે હું પેલો બોલીશ, પેલો વાકુબાનો સંદીપ નો મેન હતો એટલે સંદીપ પેલો બોલ્યો, વિશ્વાસ નો મફુ કાકાનો મેન ડાયલોગ છે એટલે હીરો પેલો બોલશે। રેડી? આહા મારા કાકો મને કહેતા, પાછું આહા હું નાનો હતો તાર મારા કાકો મને કહેતા કે બેટા હરી તે તો ભારે કરી, એક ગોતો નોકરી મહેનત કરો ખરી, વાતે વાતે ના જાશો ફરી, કોર્ટમાં ના રાખવી સરી ને, કોકે પોલીસ ની જોણ કરી તો ટોટિયા થાય ફરી, હોમે વાળો ગરમી કરે તો આપણે આનું ઠરી, અને વોક વગર પાછું ના રહેવાનું કોઈ નાથી ડરી, અને આટલું અમારું કેવું મોનશો તો લગન વખતે હાલશે કોઈક પાપાની કરી, અને આટલું અમારું કેવું નહીં મોનું તો પછી લગન વખતે થશે ખરા ખરી। રેડી? આપણો ડાયલોગ પછી आहा बेटा हरी ते तो भारी करी, चेक गो तो हारी नौकरी અને મહેનત કરો ખરી, વાતે વાતે ના રાજ ફરી। ચૂપ नहीं आवड़ती। आहा बेटा हरी ते तो भारे करी, चेक गो तो हारी नौकरी અને ફોટમાં ના રાખી સારી। ના ના જે ડાયલોગ જેવો આવડતો હોય રીતે। રેડી? હજુ બોલે ના રાખી સારી નકે પોલીસ ને જોન કરી તો ટોટિયા જાય ફરી, ઓક વગર કોઈ નાથી ના રહેવાનું ડરી, અને આટલું કેવું તમારું મન છો તો કોક લગન વખતે હાલશે પાપાની પડી, અને આટલું કેવું અમારું નહીં મોનો તો લગન વખતે ખાશે રાખરી। આહા મારા કાકા મને કહેતા બેટા હરી તે તો ભારે કરી, ચેક ગો તો નોકરી અને મહેનત કરો ખરી, કોર્ટમાં ના રાખવી સરી, તો બોલે તા કોર્ટમાં ના રાખવી સરી નકે પોલીસ ને કોકે જોન કરી તો ટોટિયા દાહે ફરી। અમે ગીતા બે દીકેલા હજી ડાયલોગ બાકી છે, રાજુડો યાર ડાયલોગ આહા મારા કાકા મને કહેતા બેટા હરી તું તો ભારે કરી, ચેક ગો તો નોકરી અને મહેનત કરો ખરી, કોર્ટમાં ના રાખવી સરી નકે કોકે પોલીસ ને જોન કરી તો ટોટિયા દાહે ફરી, અને કોક હોમે વાળો ગરમી કરે તો આપણે જાવું ઠરી, અને વોક વગર કોઈથી ના જાવું ડરી, અને આટલું અમારું મન છો તો કોક હાલશે લગન વખતે પાપાની પરી, અને આટલું અમારું નહીં માનો તો લગન વખતે થાશે ખરા ખરી। સુપર મસ્ત નાઈસ ને લે હવે વિશ્વાસ મફુ કાકાનો ડાયલોગ। અલ્યા હાય હાય લડ્યા હું બે દાડા માટે બાર ગમજો, એમાં તો તમે આખું કુટુંબ મેળવા તૈયાર થઈ ગયા, હવે તો મારે તમારા ઝઘડા ફિટ કરવા જ પડશે હો।
તમારે લડવું જ છે. લડવું હોય ને તો મારી હાજરીમાં લડી લો. એ વાતની મને ખબર પડે કે કોણ માથા ભારે છે. અને તમારે ના જ લડવું હોય ને કુટુંબમાં ભેળું રહેવું હોય તો તમારી એ વાતને ઠેર સુધી કમાન મજા થઈ રાખે. પૈસા કમાન મજા કરીને જો હવે મુખ સમાન મજા કરવા આવ્યો છું. અલ્યા હાય લડ્યા હું 2 દાડા માટે બહાર જો એમાં તમે કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા. અને જો તમારે હવે લડવું જ હોય ને તો તમે મારા હાજરીમાં લડી લો એટલે મને ખબર પડે કે કોણ માથા ભારે છે. અને જો તમારે ના લડવું હોય ને અને કુટુંબમાં ભેગું રહેવું હોય ને તો તમારી વાતની છેઠ સુધી ખમાન મજા થઈ જાય. આપણે ખમાન મજા કરીને જવાનું. હવે સંદીપ ખમાન મજા કરવા હે. લડ્યા હાય લડ્યા હું બે દાડા મારીશું જો એટલે કરતા હતા તમે કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા. તમારે લડવું હોય ને તો લડી લો મારા હાજરી. હું એ તો કોણ માથા ભારે છે. તમારે ના લડવું હોય તો કુટુંબે ભેળા રહેવું હોય તો તમારે ઈ વાતની ખબર મજા થઈ જાય. હારો જીતી જાય કે હારો જીતી જાય. હવે હજુ આવી ગયો છે હજુ. હા લડ્યા હું 2 દાડા મારે બાર ગામ જો એમાં તો તમે આખું કુટુંબ વેરવા ઉપર આવી ગયા. તમારે લડવું જ છે ને લડવું હોય તો મારી હાજરીમાં લડી લો એટલે મને ખબર પડે કે કોણ તાકાત વાળું છે. અને તમારે ના લડવું હોય અને કુટુંબમાં ભેગું રહેવું હોય તો તમારી એ વાતની ઠેર સુધી ખબર મજા થઈ જાય. ખમાન મજા. હવે ઉભા રહે તો તારો ડાયલોગ હવે બોલ પરો. હા એ બધી વાત તો તમારી હાચી છે પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો તો સારું છે. નકવાસ તમને ખબર ના હોય તો કહી દો આ બંકો થેટથી હાથાનો છૂટો છે અને આખા ગામમાં કોઈ ભમાયા વગર મેલ્યા નહીં. હા અમે ભમી રહ્યા પાછા. લે હજુ કેમેરો પર ઉપર બીજા નંબરે હું છું. હા એ વાત તો તમારી હાચી છે. ના ઉપર હા એ બધી વાત તો તમારી હાચી છે પણ તમને ખબર ના હોય ને તો કહી જો આ બંકો હાથાનો છૂટો છે અને ચિયા ટાઈમે ભમાઈ નાખશે ખબર નહીં પડે. અને તમે થોડું મર્યાદામાં રહીને વાત કરો. હું પાછો હા એ બધી તમારી વાત સાચી છે પણ તમે થોડીક મર્યાદામાં રહીને વાત કરો. નકે આ બંકો પછી હાથાનો છૂટો છે એટલે ચિયા ટાઈમે ભમાઈ જાય ને ભમાઈ નાખશે ને ખબર નહીં પડે. બસ નહીં આવડતું. હવે હા એ બધી વાત તો તમારી સાચી જ છે પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો ને તો બરાબર. નકર તમને તો ખબર જ છે કે આ બંકો ઠેઠથી હાથાનો છૂટો જ છે અને આજે કોઈને ભમાયા આખા ગામમાં કોઈને ભમાયા વગર મળ્યા નથી. વાહ મને આવડી ગયો. ચેલેન્જમાં કોણ જીત્યું? ચેલેન્જમાં કોણ જીત્યું? એ તો આપણે આવતા ચાલે. હા એ બધી વાત તો તમારી હારી હોય થોડુંક મર્યાદામાં રહીને વાત કરો ને તો સારું. ને આ બંકાન શેઠી ભમાવાની આદત બહુ છે. એ ગામમાં ગમે તેમ ભમાયા વગર નહીં મેં જાય. તમે એ ભમી જાહો. હે હજુ તને ભમાવાની વાત કરી. હજુ હવે તું પેલો ખેગાર જીનો ડાયલોગ બોલ પરો એક અને પછી બાસ્કુજી નો ડાયલોગ બોલ. રેડી? મારો ભગવાન તો બહુ મહાન છે. હવે બાસ્કુજી નો ડાયલોગ. ના ભાઈ ના અમે તો બીજાને જેમ દારૂ તો પીને નહીં પડ્યા રહેતા ને. સંદીપ હા ખેગાજી નો ડાયલોગ. મારો ભગવાન બહુ મહાન છે. બાસ્કુજી નો ડાયલોગ. બાસ્કુજી નો ના રે ભાઈ ના. અમે બીજા કોઈ દારૂ પીને ઝઘડા કરતા ના આવડે. વિશ્વાસ મારો ભગવાન બહુ જ મહાન છે. પછી ના રે ભાઈ ના અમે કેમ બીજાની જેમ દારૂ પીને પડ્યા ગામમાં અમને એવું ના આવડે. હું બાસ્કુજી નો ડાયલોગ બોલું હો પેલો. ના રે ભાઈ અમે ચમ કે હુકા મોઢા કોઈ દારૂ પીને પડ્યા રહો. બાસ્કુજી એમ કે છે ને ખેગાજી નો ડાયલોગ. મારો ભગવાન બહુ મહાન છે. અત્યાર સમય નું કોઈ નક્કી નહીં. હીરો ડાયલોગ નતો પણ મેં લાયો રહો. જે ટાઈમે ફરી જાય. પેલો હવે તો આપડે હું પેલો બોલ્યો ને કે બાસ્કુજી નો ડાયલોગ એ વડે બોલો. ના રે ભાઈ અમે ચમ બીજા ના થોડી દારૂ પીને પડ્યા રહો તળાવ મોન એમ એવો આવે ને એવો મન નહીં આવડ્યો પણ ગપ્પો મારે હડો હવે. જેને એક્ટિંગ ગમે ને એન કમેન્ટ. તો મિત્રો તમને જેને એક્ટિંગ ને ડાયલોગ ગમ્યો હોય એમની કોમેન્ટ કરજો. આપણે આવતા ચેલેન્જમાં એને 100 રૂપિયા ઇનામ આલશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમારે 1000 સબસ્ક્રાઇબરમાં ખાલી 50 સબસ્ક્રાઇબર બાકી છે તો તમે જેટલો બને એટલો સપોર્ટ કરજો.